ભાઈ જેટલા જેટલા ખાવાના શોખીન હોય એ લોકોને ક્યાં આવવાનું દીપુભાઈ? શ્રી કોળિયાર કાઠિયાવાડી ધાબામાં. ભાઈ અહીંયા એટલું કહી શકું કે તમે જેટલું કદાચ ખાવાનું મેનુ નહીં જુઓ ને એટલું તો આ લોકો ફ્રીમાં આપી રહ્યા છે, કહેવાય કે કોમ્પ્લિમેન્ટરી આપે છે. અહીંયા 25 જાતના અથાણા હશે ઓછા મજાના. 25 જાતના અઠાણા, પછી કેટલી વસ્તુ મુખવાસની અંદર આ બધી વસ્તુ કોમ્પ્લિમેન્ટરી દિલથી ખવડાવે છે. ભાઈ આજે તમારે શું કહેવાનું મન થઈ ગયો? એટલે અમે આજે વાયરલ માર્કેટિંગ તરફથી કમલેશભાઈને અહીંયા જમાડવા માટે લઈને આવ્યા છીએ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા સાયન્સ સિટી બ્રાન્ચમાં. કારણ કે આમનું કામ બહુ મોટું છે, ઘણી બધી એ લોકો એમની સાથે કામ કરેલું છે. મને ખાસ સજેશન કર્યું કે કમલેશભાઈ આજે આપણા ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં આવવા જોઈએ, બરોબર ને ભાઈ? તો આજે આપણે બધાને બતાવીએ કે અહીંયા જોરદાર જમવાનું ખવડાવે છે. કારણ કે અહીંયા છે ને, અહીંયા બધા જે ઓનર છે ને, બધા લોકોને ખાવાનો શોખ છે. એ લોકો એવું કીધું કે ભાઈ આપણે જ ખોલ નાખીએ, આપણે કહીએ ને બધાને ખવડાવીએ. તો જે આપણે ખાવાના શોખીન ઓનર્સની વાત થઈ તો આપણે અત્યારે અહીંયા બધા હાજર જ છે. તો આ છે આપણે નિસર્ગભાઈ, ત્યારબાદ આપણા અગ્રવાલ સાહેબ, ત્યારબાદ વિનુભાઈ છે, વિષ્ણુભાઈ છે, જીતુભાઈ છે. એટલે અહીંયા બધા ખાવાના ખવડાવવાના શોખીન. એટલે હવે આપણે ભાઈ હરિહર ચાલુ કરીએ આપણું. હાલો હરિહર કરી દઈએ. કાઠિયાવાડી પ્રોપર જેમ જે ટેસ્ટ કહેવાય ને એવું લાઈફમાં મેં પહેલી વખત અહીં ખાધું. અહીંયા જમતા પહેલા તો આપણું અડધું પેટ તો આમાં જ ભરાઈ જાય છે. હમણાં નજીક જ છીએ લગભગ, તો અમે કાઠિયાવાડી ખાવા અહીંયા જ આવીશું, હમણાંથી અહીંયા જ ફાવશે. ये हमारे रिलेटिव्स दिल्ली से आए हैं क्योंकि हम लोग यहाँ 2-3 दफ़ा आ चुके हैं. हमको एम्बियंस भी बहुत अच्छा लगा, स्टाफ का एटीट्यूड एक्सीलेंट है. आई एम फ्रॉम दिल्ली. मैं तो पहली बार काठियावाड़ी खाना खाया एंड आई एम फाइंडिंग इट वेरी डिफरेंट बट वेरी टेस्टी. જમવાનું અને એમબીએસ બહુ સરસ છે. અહીંયા આવવું જોઈએ ને બધા? હા આવવું જોઈએ, બિલકુલ આવવું જોઈએ. અને ગુજરાતી હોય, કાઠિયાવાડી હોય, એટલે આવવું જ જોઈએ બિલકુલ. ભાઈ ખાવાના શોખીન હોય ને એ લોકો જો આ આટલી બધી વસ્તુ ખાવા મળી ગઈ હોય એને તો કેવી મજા આવી જાય, એમ થઈ જાય કે બસ હવે ક્યાં જવું જ નથી. આનું જ સુખ છે ભાઈ. આ છાશમાં વઘારેલો રોટલો છે, પનીર કઢાઈ છે, પનીર તપેલી છે, દહીં તિખારી છે, ગુજરાત છે, સેવ ટામેટો છે, બિરયાની છે, પછી ભરેલા શાકનો ગોટાળો, ચીઝ પનીર ગોટાળો છે, રીંગણનું ભરતું છે, પછી ખોડિયાર સ્પેશિયલ નવી આઈટમ ચાલુ કરી છે, કાજુ ગાંઠિયાનું શાક છે, મેથીનું થેપલું છે, પૂરણપોળી છે, મકાઈનો રોટલો છે, જુવારનો રોટલો છે, લસણીયો રોટલો છે, રૂમાલી પરોઠો છે, બાજરી રોટલો છે, ચીઝ ગાર્લિક બટર પરોઠો છે, પછી પરોઠો છે, ભાખરી છે, ચીઝ પરોઠો છે, ફ્રાય પાપડ છે, રોસ્ટેડ પાપડ છે, પછી ખાખરા પીઝા છે, પીઝા ભાખરી છે, મસાલા પાપડ છે, ચીઝ ખીચા મસાલા પાપડી છે, પછી ઓનલી મસાલા પાપડી છે, ભાખરી ચાટ છે, નાગલી પાપડ છે, જીરા રાઈસ છે, આલુ પરોઠો છે, છાશ છે, દાલ તડકા છે. બસ આટલું જ છે ભાઈ? ના સાહેબ, અમારી પાસે ખાસી બધી વેરાયટી છે. આખું રેસ્ટોરન્ટ ભરાઈ જાય ને વધી જાય એટલી આઈટમો છે અમારી જોડે. છે ભાઈ ખોડિયાર કાઠિયાવાડી ધાબા એટલા માટે જ ફેમસ છે કે તમારે રોજ ખાશો ને તોય મેનુ નહીં ખૂટે. ભાઈ ભાઈએ તો આટલા બધા નામ કીધા ને આપણને એવું થાય કે આમાંથી શું મંગાવવું અને શું ના મંગાવવું. પણ એટલું કહીશ કે તમે અહીંયા જમજો, કોઈ પણ સબ્જી મંગાવજો, તમારે જેવી ખાવી હોય આ લોકો તમને બધા ઓપ્શન આપે છે. તમે તીખું ના ખાઈ શકો, તમારે તીખું ના ખાતા એવી પણ સબ્જી આવે. તીખું ખાવું હોય અહીંયા પંજાબી છે ને સાહેબ, આપણી ગુજરાતી